સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરામાં પાણીની અછત વચ્ચે બાજરીના ઉત્પાદનમાં થયો નોંધપાત્ર ઘટાડો। બાજરીનું ઉત્પાદન ઘટતા ઘાસચારાની અછત વચ્ચે પશુપાલન પર જોવા મળી રહી છે વિપરીત અસર। શુષ્ક પ્રદેશમાં પાણીની અછત વચ્ચે કેવી રીતે ખેડૂતો કરી શકે છે ફળોની સફળ ખેતી? સમગ્ર ભારતભરના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અંગે દાંતીવાડા ખાતે શરૂ થયેલી 28મી બેઠકમાં થઈ ચર્ચા। સરહદી પંથકમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ। વાવ અને સુઈગામમાં વાવાઝોડાની અસરથી ઉડી ગયા મકાનોના છાપરા। ભાભરના કારિયા પરિવારના રાજેશનું અકસ્માતમાં મોત થયા બાદ શરીરના મહત્વના 8 અંગોનું કરાયું દાન। દાન બાદ તમામ લોકોના શરીરમાં રાજેશના અંગોનું સફળતાપૂર્વક થયું પ્રત્યારોપણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો ઉપર પારાવાર મુશ્કેલી આવી રહી છે। ચાલુ વર્ષ દરમિયાન ઉનાળુ બાજરીમાં 50% લઈ 60% જેટલું ઓછું ઉત્પાદન મળી રહ્યું છે। આ વર્ષે ઉનાળામાં પડેલી ખતરનાક ગરમી સાથે પાણીના સંકટને લઈ ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાન થયું છે। ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા સાથે જે ગામોમાં બોરવેલમાં પાણી આવી રહ્યું છે, ગામોના ખેડૂતોએ ઉનાળા ઋતુ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બાજરીના પાકનું વાવેતર કર્યું હતું। જો કે આ વખતે ગરમીનો પ્રકોપ વધ્યો હતો, સાથે ભૂગર્ભમાંથી પાણી ઓછું મળતા બાજરીના પાકને પિયત થયું નથી। સાથે સાથે બાજરીના પાકમાં ઈયળ જેવી જીવાત પણ પડી હતી। આ તમામ સમસ્યા સાથે જ્યારે ખેડૂતોએ બાજરીના પાકનું ઉત્પાદન મેળવ્યું છે, ત્યારે બાજરીના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો નોંધાયો છે, જેના કારણે જે ખેડૂતો 10 બોરીની આશા રાખી બેઠા હતા, એ ખેડૂતોને માત્ર 4 કે 5 બોરીની આવક થઈ છે। ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં બાજરીનું ઉત્પાદન ઘટ્યું છે। આ વખતે બાજરીનું ઉત્પાદન તો જે પહેલાં કરતી 70% ઓછું હોય। જે પહેલાં જે બાજરી થતી એનું 70% ઓછું હોય। અને બીજું બીજા 2-3 કારણો છે કે આ વખતે પાણીની બી અછત છે। કે ધાનેરા તાલુકાની અંદર અત્યારે પાણી 800 થી 900 ફૂટે હોય, બરાબર। બીજી અછત છે કે ઈયળ પડી ગઈ હતી, બાજરીની અંદર ઈયળ પડી ગઈ હતી। અને તમે જોઈ શકો છો આજ જે બાજરી એ આ પહેલાં સાહેબ મારા આ જ ખેતરમાંથી 70-80 બોરી થતી હતી, અને હાલમાં સાહેબમાં કમસે કમ આ બાજરી 4 થી 5 બોરી બી થશે। 4 થી 5 બોરી થશે। એટલી અછત અત્યારે ધાનેરા તાલુકામાં મેં મુખ્ય કારણ તો પાણી અને આ વખતે ઈયળ પડી એનું બી, અને આ વખતે ગરમી બી ઘણી હતી હોવાથી જે પાણીની અછત હતી અને ગરમી બી ઘણી હતી, અને એ સમયે પાણી જે મળવાનું હતું એ ના મળી શક્યું બાજરીની અંદર। ધાનેરા તાલુકાના જે ગામોમાં પિયત માટે પાણી નથી, એ ગામોના ખેડૂતો ચોથા ભાગે ખેતરો રાખી બાજરીનું વાવેતર કર્યું હતું। તેવા શ્રમિક ખેડૂતોને મજૂરી જેટલા પૈસા પણ મળે તેમ નથી। ધાનેરા ગંજ બજારમાં વર્ષો પહેલા બાજરીના પાકની લાખો બોરીની આવક થતી હતી, તે આવક પણ હવે ઘટવા લાગી છે। ધાનેરા તાલુકો પશુપાલન પર નિર્ભર તાલુકો હોવાને કારણે પશુઓને ખોરાક માટે ખેડૂતો બાજરી આપતા હોય છે। જો કે ચાલુ વર્ષ દરમિયાન બાજરીની આવક ઓછી નોંધાતા બજાર સુધી બાજરી આવે તેમ નથી। 2 થેલી બાજરી વાવેલી છે, અને બાજરી વાતાવરણને કારણે
ગરમી પડવાને કારણે પાણી ઓછું છે અથવા ગરમી પડી એના માટે બાજરીનું નુકસાન છે. બરાબર, બાજરી થાય એમ નથી, પણ આ વખતે ખેડૂતોને મજૂર અમે ચોથા ભાગે વાવીએ છીએ, ભીલ સમાજના છીએ, ખેત મજૂર છીએ, એમાં કોઈ અમને ચોથા ભાગે મળે એમ નથી. અમારું મજૂરી નુકસાન છે. એટલે કેટલું ધારીથી બોરી કેટલી થશે? બોરી ધારીથી 20-25 બોરી, હમણાં 4 થી 5 બોરી, 2 બોરી થાય એમ છે. કેટલું મળશે તમને વળતર? કોઈ સાહેબ વળતર નથી, આ ખાલી મજૂર માથે છે. કેટલો સમય તમે મહેનત કરી છે? મજૂરી મહેનત કરી છે 4 મહિનાથી બાજરીમાં મહેનત કરીએ છીએ. હા. શું કારણ થયું આ વખતે નહીં બિલકુલ? આ વખતે સાહેબ પાણી ઓછું, પછી આ વાતાવરણ ગરમી પડવાના કારણે બાજરીનું નુકસાન છે. શું નામ તમારું? મારું નામ રાજુભાઈ ભીલ. ધાનેરા તાલુકામાં કુદરતી આપદાની સાથે જળ સંકટે ખેડૂતોની કમર ભાગી નાખી છે. પાણીની અછત અને મોંઘા ઘાસચારાના કારણે હવે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર પણ અસર થઈ રહી છે. જિલ્લા મથક પાલનપુરમાં મેઘરાજાનું આગમન થયું હતું. આજે સાંજે પાલનપુરમાં વરસાદના સામાન્ય છાંટા પડ્યા હતા. જો કે વાતાવરણમાં સામાન્ય રાહત જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદ ક્યારે આવશે તેની કાગડોળે સૌ કોઈ રાહ જોઈને બેઠા હતા. જો કે આજે પૂનમના દિવસે મેઘરાજાએ ગરમીના ઉકળાટ વચ્ચે ચોમાસાની મોસમના સૌપ્રથમવાર મેઘરાજાએ પગલાં કર્યા હતા. પ્રથમ વરસાદમાં ધરતી માતાને સ્પર્શ કરતા વરસાદના ટીપાથી માટીમાંથી નીકળેલ મહેક અલગ જ પ્રકાર સુગંધથી અત્તરની યાદ અપાવી હતી. થોડી ક્ષણો માટે મેઘરાજાનું આગમન થતાં ઝાડ પણ લીલાછમ થઈ જતા આંખમાં ઠંડક પ્રસરે તેવું વાતાવરણ બન્યું હતું. જો કે લોકો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થાય તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ડીસા તાલુકાના ઝાવડિયા ગામમાં રહેણાંક મકાનના આગળના ભાગે ખુલ્લામાં જુગાર રમતા 7 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપી લઈ ₹37,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે 3 જુગારીયાઓ નાસી છૂટ્યા હતા. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ડીસા તાલુકાના ઝાવડિયા એક રહેણાંક મકાનમાં આગળના ભાગે વરંડામાં જુગાર રમાતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. જેથી પોલીસે ખાનગી વાહનમાં આવી રેડ કરતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી હતી. પોલીસે 7 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે 3 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ₹17,000ની રોકડ રકમ તેમજ મોબાઈલ સહિત ₹37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસાના ઝાબડિયાથી સમૂહ વચ્ચે ડમ્પર પલટી ખાતા અકસ્માત સર્જાયો છે. ડીસા તાલુકાના છત્રાલાથી નદીમાં રેતી ભરીને કંબોઈ ચોકડી તરફ આ ડમ્પર જતું હતું. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. રેતી ભરેલું ડમ્પર અહીંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ડમ્પરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે પલટી મારેલા ડમ્પરને ઊભું કરવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું અને જેસીબી મશીનથી રેતી હટાવ્યા બાદ ડમ્પરને ઊભું કરવામાં આવ્યું હતું. ડીસામાં ભગવાન જગન્નાથની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન ભવ્ય યાત્રા સાથે મોસાળ જવા રવાના થયા હતા. મોસાળમાં ભગવાન જેઠ વદ અમાસ સુધી બિરાજશે. આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સહિત મોસાળમાં પાતાળેશ્વર મહાદેવ કચ્છી કોલોની ખાતે પધાર્યા હતા. ડીસાના જૂના રામજી મંદિરથી ભવ્ય રથયાત્રા સાથે વાજતે ગાજતે ભગવાનનું મોસાળું કરાયું હતું. હવે આગામી 15 દિવસ સુધી સ્થાનિક વિસ્તારના ભક્તોએ રોજેરોજ ભજન, કીર્તન, અભિષેક, કથા, પ્રવચન, સુંદરકાંડ, 56 ભોગ જેવા અવનવા કાર્યક્રમો કરી ભગવાનની સેવા શુશ્રૂષા કરશે. હવે જેઠ વદ અમાસના દિવસે ભગવાનનું મામેરો કરી નિજ મંદિર રામજી મંદિરમાં પરત લઈ જવામાં આવશે. જ્યાં અષાઢી બીજે સવારે નેત્રોત્સવ વિધિ બાદ બપોરે 1 વાગે ભવ્યાતિ ભવ્ય રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું શુષ્ક પ્રદેશમાં પાણીની અછત વચ્ચે કેવી રીતે ખેડૂતો કરી શકે છે ફળોની સફળ ખેતી. સમગ્ર ભારતભરના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અંગે દાંતીવાડા ખાતે શરૂ થયેલી 28મી બેઠકમાં થઈ ચર્ચા.
સરહદી પંથકમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ. વાવ અને સુઈગામમાં વાવાઝોડાની અસરથી ઉડી ગયા મકાનોના છાપરા. બાબરના કારિયા પરિવારના રાજેશનું અકસ્માતમાં મોત થયા બાદ શરીરના મહત્વના 8 અંગોનું કરાયું દાન. દાન બાદ તમામ લોકોના શરીરમાં રાજેશના અંગોનું સફળતાપૂર્વક થયું પ્રત્યારોપણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104595706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 21 જૂનથી 23 સુધી અખિલ ભારતીય સંકલિત શુષ્ક વિસ્તરીય ફળ સંશોધનની યોજનાની 28મી વાર્ષિક ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતની અલગ અલગ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા શુષ્ક વિસ્તારમાં થતા ફળો ઉપર સંશોધન કરવા ઉપરાંત નવી જાતો વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ભારત એ શુષ્ક આબોહવા ધરાવતો દેશ છે. ભારતમાં મોટો વિસ્તાર શુષ્ક આબોહવા ધરાવે છે અને આ વિસ્તારમાં પાણીના અભાવે ખેતી કરવી મુશ્કેલ છે. ત્યારે ભારતના કૃષિ વૈજ્ઞાનિકો પણ આપત્તિને અવસરમાં બદલીને આવા સૂકા પ્રદેશમાં ખેડૂતો નવી ખેત પદ્ધતિ વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે સૂકા પ્રદેશમાં થતા ફળો વિશેની, તો આ વિસ્તારોમાં થતા ફળોની વિશ્વમાં સારી એવી માંગ છે. ત્યારે આવા શુષ્ક વિસ્તારમાં થતા ખારેક, દાડમ, બોર, આંબળા, સીતાફળ, અંજીર અને બીલા જેવા ફળો ઉપર સંશોધન કરવાની કામગીરી પણ ચાલી રહી છે અને તેના ભાગરૂપે દર વર્ષે ભારતના અલગ અલગ સ્થળો પર અખિલ ભારતીય સંકલિત શુષ્ક વિસ્તારીય ફળ સંશોધન યોજના અંતર્ગત બેઠક યોજાય છે. આ વર્ષે આ બેઠક બનાસકાંઠા જિલ્લાની સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાય છે. 21 જૂનથી શરૂ થયેલી આ બેઠક 23 દિવસ સુધી ચાલનાર છે, જેમાં ભારતભરની કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહીને તેમના વિસ્તારમાં આવેલા સૂકા પ્રદેશના ફળો પર થયેલા સંશોધન પર ચર્ચા કરશે અને આગામી સમયમાં શુષ્ક પ્રદેશમાં થતા ફળોની નવી જાતો વિકસાવવા પર પણ સંશોધન કરશે. ભારતમાં આવેલા સૂકા પ્રદેશના ફળોનું બજાર ખૂબ જ સારું છે અને જો ખેડૂતો પણ આ ખેતી અપનાવે તો ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે તેમ છે. आज सरदार कृषिनगर दांतीवाड़ा कृषि विश्वविद्यालय में जो हमारा एक्रिप एरिड जोन फ्रूट क्रॉप्स है, इसका 28वां सत्र आज यहाँ पे वर्कशॉप शुरू हो रहा है, जहाँ करीबन 18 अन्य सेंटर देश भर से जो लोग वैज्ञानिक गण हैं, जो इसमें सारे जो कोऑर्डिनेटेड प्रोजेक्ट्स हैं इन क्रॉप्स पे, उस पर आज उस पर कार्यशाला शुरू हुआ है. यहाँ आज सुबह जो है इसकी शुरुआत हुई है, जहाँ ये देखना है कि इस फलों में जिनकी असीम संभावनाएं हैं पूरे देश में इनको फैलाने के लिए, और इनमें जो गुणवत्ता और इसके कहूँ तो औषधीय गुण बहुत ज़्यादा है, और जिस पे कौन से शोध जो उन्होंने किया है, कौन सी नई प्रजातियां हैं, उनमें उनकी जो प्रवर्धन कैसे करें, उनका प्रसार कैसे करें, उसमें रखरखाव कैसे करें, उसमें खाद पानी का संरक्षण, उसमें जो है कीट प्रबंधन या रोग प्रबंधन और उसके प्रसंस्करण इत्यादि पे सारे जो शोध कार्य चल रहे हैं उस पर एक चर्चा करना है, उसमें क्या उपलब्धि हुई है, और साथ ही ये देखना है कि इनमें और क्या नया कर सके जिससे कि किसानों के पास ये जा सके और ये धीरे धीरे जो खेतों में उत्पादन बढ़े, उत्पादकता बढ़े, गुणवत्ता बढ़े, और साथ ही उसको किस तरह से कई प्रसंस्कृत उत्पाद जो है बाजार में लाएं जिससे कि उनकी आय में भी बहुत वृद्धि हो. और जैसा कि हम देख रहे हैं कि जिस तरह से ड्राई एरिया जो एरिड जोन एरिया है ये नित्य बढ़ती ही जा रही है, और इन क्षेत्रों में अगर हमें हरियाली लानी है वो औद्यानिक फसलों द्वारा ही लाई जा सकती है, और यहाँ इन एरिड फलों की बहुत बड़ी संभावनाएं हैं. और इन्हीं क्षेत्रों में अगर हम कहें कि क्लस्टर के रूप में अगर हम आगे बढ़ते हैं तो इन शोध कार्यों को वहाँ ले जाएं, वहाँ पे क्षेत्रफल बढ़ाएं और किसानों को पूरी तकनीकी की जानकारी दें जिससे कि वो इसकी अच्छी खेती काश्त ले सकें और पूरा एक वैल्यू चेन डेवलप हो जिसके कारण वो आगे बढ़ सके. और यही पूरे इस कार्यशाला का उद्देश्य है, और हम भारतीय अनुसंधान परिषद की ओर से चाहते हैं कि जो यहाँ से जो रिकमेंडेशन निकली उसे जो है आने वाले 5 साल में हम उसको लागू कर सकें, जिससे कि ये सारे जो केंद्र जो इन फसलों पे कार्य कर रहे हैं उसको भली भांति कर सकें और नई तकनीकियों को ईजाद कर सकें. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સિંચાઈ માટે પાણીની પડી રહેલી મુશ્કેલીને પગલે ખેતી મુશ્કેલ બની રહી છે. ઘણા વિસ્તારમાં વાવેતર વગર જ જમીન પડતર પડી રહેતી હોય છે, જેથી ખેડૂતોને ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે શુષ્ક પ્રદેશ થતાં ફળોની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે આ ખેતીમાં પાણીની ખૂબ જ ઓછી જરૂરિયાત રહેતી હોય છે અને માત્ર માટીમાં રહેલા ભેજથી જ આ ખેતી કરી શકાય તેવી હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આવા ફળોની માંગ ખૂબ જ વધી રહી છે. हम लोग आज यहाँ पे जो हमारा एरिड जोन फ्रूट्स है उसकी वैज्ञानिकों की वार्षिक बैठक यहाँ पे कर रहे हैं, और यह कार्यक्रम हर साल करते हैं
कि जो हम प्रोग्राम चलाते हैं, रिसर्च प्रोग्राम खास करके, उसमें क्या क्या नए नए शोध किए गए हैं, उन शोधों का हम लोग यहाँ पे विवेचना करते हैं और साथ में समय के अनुसार आगे क्या शोध होनी चाहिए उस पर भी हम लोग परिकल्पना करते हैं और उस पर काम करने की योजना बनाते हैं। फिर यही कार्यक्रम हम लोग यहाँ पे करने के लिए एकत्रित हुए हैं। और ख़ास करके मैं बताना चाहता हूँ कि जो एरिड जोन फ्रूट्स हैं, खास करके अनार, बहुत स्कोप है। डेट पाम, खजूर जिसको बोलते हैं, खजूर में नई किस्मों का भी इजाद हुआ है AICRP के थ्रू, और खजूर की बागवानी अब काफ़ी हद तक संभव मानी जाती है। नई फसलें हैं जैसे कि बेल है, आंवला है, जामुन है, इनमें भी नई किस्मों का विकास हुआ है। एक खास करके पोषक के लिए, इनमें जो पोषक तत्व पाए जाते हैं स्वास्थ्य के लिए बड़े अच्छे माने जाते हैं, तो इसके लिए बहुत महत्वपूर्ण है। तो हम सभी आज इकट्ठा होकर के जो रिसर्च शोध कार्य हुए हैं उसकी विवेचना करेंगे और नए शोध क्या और होने चाहिए, चाहे किस्मों के विकास से संबंधित है, चाहे उनके पोषक तत्वों से प्रबंधन है, चाहे वो पेड़ कैसे लगाएं और कितनी दूरी पे लगाएं, कौन से नए रोग आ रहे हैं, कौन से नए कीट आ रहे हैं, उन रोगों और कीटों का प्रबंधन कैसे करें, कैसी उसकी गुणवत्ता बढ़ाएं, कैसी उसकी उपज बढ़ाएं, इन सब बातों पे हम लोग मंथन करेंगे। आने वाले समय में एरिड जोन फ्रूट का मार्केट कैसा रहेगा? आने वाले समय में हम लोग देखते हैं कि एरिड जोन फ्रूट का मार्केट बहुत बढ़ रहा है। खास करके अगर अनार का देखेंगे तो अनार जो एक निर्यात के लिए बहुत ज़्यादा प्रचलित हो रही है। पहले इसका एरिया बहुत कम था, आज एरिया कई गुना बढ़ गया है। इसी तरह से और भी फसलों जैसे डेट पाम है, खजूर है, गुजरात में बहुत बढ़िया हो रहा है, इसका भी एरिया काफ़ी बढ़ रहा है। हम लोग आजकल डेट पाम का आयात बहुत करते हैं, लेकिन जो हमारी किस्में अब विकास हो गई हैं, इनका जब किसानों की खेती में जाएंगे तो इसको आयात पे भी हमें कम जो पैसा खर्च होता है रुकेगा और आने वाले समय में हम लोग खजूर का निर्यात भी कर सकते हैं। इसी तरह से जो बेल है, आंवला है, इन सब का कई मूल्यवर्धित उत्पाद बना करके, क्योंकि पेट के लिए, खास करके डायबिटीज़ के लिए और पेट संबंधित रोगों के लिए बहुत ही फ़ायदेमंद है, तो जो उत्पाद बन रहे हैं वो भी बाज़ार में जाएंगे। तो आने वाले दिनों में जो एरिड जोन फ्रूट्स हैं इसकी अपार संभावनाएं हैं। पानी की किल्लत के बीच ये एरिड जोन फ्रूट कितने फायदेमंद किसानों को हो सकते हैं? मैं आपको बताऊं कि जितनी भी एरिड जोन फ्रूट्स हैं ये जो सूखे के प्रति काफ़ी सहनशील हैं, या जो हमारा जलवायु परिवर्तन की बात करते हैं तो उसके प्रति काफ़ी सहनशील हैं। तो एरिड जोन फ्रूट्स ही मतलब जो शुष्क जलवायु वाले क्षेत्र हैं वहीं पे लगाते हैं, तो वो जलवायु वाले क्षेत्र में ये काफ़ी अच्छे से होती हैं, पैदावार भी बहुत अच्छी होती है, कम पानी में होती हैं। अगर तापमान ज़्यादा भी होता है तब भी वहाँ पैदावार अच्छी होती है। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીની વિવિધ પદ્ધતિ વિકસાવવામાં સતત પ્રયત્નશીલ રહેતા કુલપતિએ પણ શુષ્ક પ્રદેશમાં થતા ફળોના બજાર માટે ભવિષ્યમાં ખૂબ જ માંગ રહેવાની ખાતરી આપી હતી અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા जिल्लाમાં પાણીની સમસ્યા વચ્ચે શુષ્ક પ્રદેશમાં થતા ફળોની ખેતી કરવાનો વિકલ્પ કૃષિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। आज यहाँ पर एरिड फ्रूट जोन की 28वीं ग्रुप मीटिंग होने जा रही है। ये 3 दिन तक 21, 22 और 23 चलेगी। इसमें खास करके एरिड विस्तार के अंदर जो पाक मतलब कि हम बोते हैं, जो फ्रूट मतलब बोए जाते हैं, जैसे कि खजूर है, दाड़म, आंवला, सीताफल, ऐसे मतलब जो फल हैं फल बाग, उनके ऊपर मतलब डिस्कशन होगा। इसके अंदर मतलब कि जो पिछले साल काम हुआ है उस काम का रिव्यू लिया जाएगा। उनमें मतलब कि कितनी अच्छी फसलें आई हैं, कितना मतलब अच्छा काम हुआ है, क्या चीज़ है जो मतलब कि किसानों को ज़्यादा उपज दे सकेगी, उनके लिए ज़्यादा मतलब कि फ़ायदेमंद होगी, उन चीज़ों का यहाँ पर मतलब कि बाद में किसानों के लिए वो टेक्नोलॉजी दी जाएगी। खास करके जब हमारा ये जो एरिया है वो मतलब कि अर्धशुष्क एरिया कहा जाता है और इसके अंदर जब ये एरिड फ्रूट के बारे में वर्कशॉप हो रही है तो मैं ये मानता हूँ कि आज जो हमारे किसान हैं, जो किसान मतलब बागबानी कर रहे हैं, जो खास करके मतलब कि अनार की खेती कर रहे हैं, खजूर की खेती कर रहे हैं, सीताफल है, अमरूद है, इन किसानों को ये मतलब कि हमारी मीटिंग है ये काफ़ी लाभदायी होगी। क्योंकि हमारा जो ये एरिया है इसमें पानी की बहुत ही किल्लत है। पानी की कमी होने की वजह से पूर्ति प्रमाण में जो पानी मतलब देना चाहिए फसलों को वो नहीं दे पाते हैं
इनमें ये कम पानी की लागत वाली ये जो मतलब कि फल झाड़ हैं, इन फल झाड़ों को लगाने से कम पानी से मतलब कि हम ज़्यादा उत्पादन ले सकते हैं। अनार का हम लोगों को सबको बहुत बड़ा अनुभव है कि जो हमारा पूरा बनासकांठा का एरिया है, लाखनी का जो मतलब विस्तार है, वहाँ पर काफ़ी मतलब अच्छे अनार के पेड़ हैं, लेकिन उनमें जो मतलब कि अभी कृमि रोग आ रहा है, तो कृमि रोग पे मतलब कि कैसे हम लोग मतलब कि उठा सकें, उनको किस तरह से दूर कर सकें और किस तरह से हमारे मतलब कि फसल को बचा सकें, उस पर भी हम यहाँ पर डिस्कस करेंगे और कोई ना कोई मतलब कि ऐसा आसान तरीका निकालेंगे जिससे मतलब कि कृमि जो हैं उनको मतलब पाक में से दूर की जा सके। तो इस तरह से इस विस्तार के जो किसान हैं उन किसानों को ये बागवानी से मतलब फ़ायदा हो, उस तरह का मतलब कि इन 3 दिन में उभर कर आएगा, यही हमारा विश्वास है। और इससे मतलब कि किसानों की आय जो है उसको हम माननीय प्रधानमंत्री के आह्वान की तरह बढ़ाने में सक्षम होंगे। દાંતીવાડા ખાતે અખિલ ભારતીય સંકલિત શુષ્ક વિસ્તારીય ફળ સંશોધન યોજના અંતર્ગત યોજાયેલી આ 28મી વાર્ષિક બેઠક છે અને આ બેઠકમાં દેશભરથી શુષ્ક પ્રદેશમાં થતા ફળો પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે અને તેમના દ્વારા કરવામાં આવેલા સંશોધન પરસ્પર ચર્ચા કરી રહ્યા છે, જેથી આગામી સમયમાં શુષ્ક વિસ્તારના ફળોની ખેતીને વધુ સમૃદ્ધ બનાવી શકાય। ડીસામાં સાંઈબાબા મંદિર નજીક શનિવારે ઉત્તર ગુજરાત વીજ કંપનીના ડીસા રૂરલ વિભાગ દ્વારા 500 લીટર મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે આજે ડીસાના આખોલ સ્થિત ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી દ્વારા શનિવારે સાંઈબાબા મંદિર આગળ 500 લીટર મસાલા ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો। કાળઝાળ ગરમીમાં આરોગ્યપ્રદ ઠંડી છાશ મળતા રાહદારીઓએ ઠંડકનો અનુભવ કર્યો હતો। થરાદ તાલુકાના માંગરોળ ગામે શેણલ માતાના સાનિધ્યમાં પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। 14ના દિવસે માંગરોળ ગામમાં આવેલા શેણલ માતાના મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે પ્રતિભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રીતિ ભોજનનો 7000થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો। આ પ્રીતિ ભોજનના આમંત્રણને માન આપી અને આવેલા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું ગીતાબેન નાઈ અને નરપતભાઈ નાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વાવ સોઈગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતાની સાથે ભારે પવનથી પતરા અને ટાવર ધરાશયી થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વાવ અને સોઈગામ તાલુકામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં જ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। સરહદી પંથકના ગોલોનેસડા ગામમાં અનેક મકાનોના પતરા ઉડી ગયા છે, તો કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશયી થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। જેલાણા ખાતે સ્ટેટ બેંકની બાજુમાં ઊભા કરવામાં આવેલા મિની ટાવર પણ આ વાવાઝોડાના લીધે ધરાશાયી થઈ ગયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ વાવાઝોડાને લઈ લોકોએ પ્રચંડ ગરમીમાં ઠંડક અનુભવી છે। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બાબરના કારિયા પરિવારના રાજેશનું અકસ્માતમાં મોત થયા બાદ શરીરના મહત્વના 8 અંગોનું કરાયું દાન। દાન બાદ તમામ લોકોના શરીરમાં રાજેશના અંગોનું સફળતાપૂર્વક થયું પ્રત્યારોપણ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। ડ્રગ્સ, નશો, વ્યસન આ એવા દૂષણો છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે, તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે। ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ। વધુ જાણકારી માટે સંપર્ક કરો એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર 1908 પર। જોશી ઓર્થોપેડિક સેન્ટર, હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે। જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા।
જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ભાભરના પરિવાર જમાઈની અંતિમ ક્રિયા માટે 14 જૂનની મોડી રાત્રે અમદાવાદ જતા માંડલ પાસે રસ્તામાં ઝાડ સાથે અથડાતા માતા પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવાન પુત્રને ગંભીર ઈજા થતાં તેનું પણ સારવાર દરમિયાન બુધવારે મોત થતાં ઠક્કર સમાજમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતમાં પ્રભુલાલ કરસનલાલ કારિયા તથા શાંતાબેન પ્રભુલાલ કારિયાના મૃત્યુ થયા હતા, તેમજ કાર ચલાવી રહેલા પુત્ર રાજેશ પ્રભુલાલ કારિયાને પણ અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું હતું. ગંભીર ઇજાગ્રસ્ત રાજેશનું સિમ્સ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. ડોક્ટરે રાજેશને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો, જેમનું બુધવારે મૃત્યુ થતાં પરિવારમાં ભારે શોક છવાયો હતો. મૃતક રાજેશની અંતિમવિધિ ભાભર શહેરમાં કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ અકસ્માતમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલા રાજેશના પરિવારજનોએ રાજેશના તમામ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો અને બીજી જિંદગીને કેવી રીતે નવજીવન આપવું તેનો સંકલ્પ કર્યો હતો. અને રાજેશના પરિવાર દ્વારા રાજેશના હૃદય, કિડની, લીવર, આંખ સહિત 8 અંગોનું દાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને બુધવારે રાજેશના અવસાન બાદ રાજેશના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રાજેશના અવસાન બાદ તેના આ અંગોનું જેમને દાન કરવામાં આવ્યું હતું તે લોકોમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને આ તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. રાજેશના અંગો તેમના શરીરમાં સેટ પણ થઈ ગયા છે. આજે કારિયા પરિવારનો રાજેશ તેમની વચ્ચે રહ્યો નથી, પરંતુ તેના અંગો આજે અન્ય લોકોના જીવનમાં જીવંત જોવા મળી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરામાં પાણીની અછત વચ્ચે બાજરીના ઉત્પાદનમાં થયો નોંધપાત્ર ઘટાડો. બાજરીનું ઉત્પાદન ઘટતા ઘાસચારાની અછત વચ્ચે પશુપાલન પર જોવા મળી રહી છે વિપરીત અસર. શુષ્ક પ્રદેશમાં પાણીની અછત વચ્ચે કેવી રીતે ખેડૂતો કરી શકે છે ફળોની સફળ ખેતી. સમગ્ર ભારતભરના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અંગે દાંતીવાડા ખાતે શરૂ થયેલી 28મી બેઠકમાં થઈ ચર્ચા. સરહદી પંથકમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ. વાવ અને સુઈગામમાં વાવાઝોડાની અસરથી ઉડી ગયા મકાનોના છાપરા.
ભાભરના કારિયા પરિવારના રાજેશનું અકસ્માતમાં મોત થયા બાદ શરીરના મહત્વના 8 અંગોનું કરાયું દાન બાદ તમામ લોકોના શરીરમાં રાજેશના અંગોનું સફળતાપૂર્વક થયું પ્રત્યારોપણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.